હે રાજા આમ જોતો ખરો આ કોની વાડી છે? આમ નાળિયેરી જો, ગુંદો જો, કુવો કેવો મસ્ત છે જો. એ હાસુ હો, પણ કને ખબર છે આ કોની વાડી છે ઈ? કેમ તને નથી ખબર? ના ના, ઓય બાપા, આ બટકા દાદાની વાડી છે. એટલા સમયથી તું અહીંયા રહેશો, તને એટલી નથી ખબર? હારું ઈ ભૂલાઈ ગયું હો. પણ એક કામ કરીને ડાયરેક્ટ લાફા હું મારે સીધી રીતે કહી દે ને બટકા દાદાની વાડી છે એમ. એ બધું જવા દે. આજનું તે કઈ વિચાર્યું કે નહીં? મેં કાંઈ નથી વિચાર્યું હો. તો એક કામ કરીએ, આજ આપણે છે ને કોઈની પાસેથી પૈસા નથી લેવા. તો આજ આપણે છે ને બટકા દાદાને પ્રેમથી ઠંડુ પાવું છે. પણ આપણા પૈસાનું ઠંડુ હું કામ પાવું જોવે? અહીંયા આવી એક વાત કહું. હા એમ થાય હો. તો હાલ આપણે સોડા લઈ આવીને ઠંડુ પાવી. હાલ હારું હાલ. લે બોલો, છેતરવાના ધંધા બંધ કર્યા ત્યાં હું નવું લાવ્યા. હું જોશો તમે બટકા દાદા સોડા કેવી પાવશો. હાલ મને જવા દેવો બટકા દાદા પાસે. હાલ. કેમ છે ભાઈબંધ, મજામાં? આવો. સંધુભાઈ ક્યાં ગયા? બહાર ગયેલા છે. કામ હતું? એક કામ કરો, ભલે સંધુભાઈ બહાર ગયા, એક સોડા આપો અને 2 ગલાસ આપો ને એક નેપાળાની ટીકડી આપો. એ સંધુભાઈ કહી દેજો જગલો પૈસા આપી દે. કાંઈ વાંધો નહીં. અરવાજ બોલો, આ ગામના માણસો જબરા હો. માણસોને છેતરવાનું બંધ કરે તો માણસોને દોડાવવાનું શરૂ કરે. હાલ હું બટકા દાદાની વાડીએ પેલા ઝટ પોગી જાવ, નકો ઝગલો ને રાઈજો બટકા દાદાને સોડા નો પાઈ દે. જો બટકા દાદાને સોડા પાઈ દે ને તો બટકા દાદાની દોડા દોડી શરૂ થઈ જાય. હાલ હું જાઉં છું. બટકા દાદા વાડીએ છે તો ખરા. લે હું પોગી જાવ બટકા દાદા પાસે. જેવા 1 મહિનો થઈ ગયો આપણે વાડીમાં એક ધારું કામ કરીએ. આજ આપણે કામ પૂરું થયું. પણ બટકા દાદા, હું વધારે મહેનત કરું છું ને એટલે. બાકી મારી જગ્યાએ જો કોઈક બીજો કોઈક હોત ને, એ 5 મહિના કામ કરે જ ને તો એ કામ પૂરું ન થતું. ઓય બાપા, હવે સાનો માનો બે ને તું તો રોજ મારી હારે ખાટલા બેઠો હો. બટકા દાદા 1 થી 2 મહિના થઈ ગયા છે પણ હજી સુધી આપણે નાસ્તો કર્યો નથી. ચાલો ને આપણે નાસ્તો કરવા જાવી. એ આપણે નાસ્તો નથી કરવો, આપણે ઝગલાને રાઈજાને નાસ્તો કરાવવાનો છે. પણ આપણે ઝગલાને ને રાજ્યાને શું કામ નાસ્તો કરાવો? હું રાજાને ઝગલાને ભૂલો નાસ્તો કરાવું તને ખબર છે? ના ના, ઓય બાપા, એટલી સાનો માનો બે ને હું કહું એટલું કરી લે. તે મને કામે રાખ્યો કે મેં તને કામે રાખ્યો? એ તમે મને કામે રાખેલો છે. તો હું કહું એટલું કરી લે. એ હા. હાલે 100 રૂપિયા ગામમાં જા, 2 સમોસાની ડીશ અને 2 નેપાળાની ગોળી લેતા આવજે. પણ બટકા દાદા, નેપાળીની ગોળીને તમારે શું કરવી? ઓય બાપા, તું જોજો થામાને હું તને કહું એટલું કરીને. એ હારું. આજે ઝગલો રોજ મને છેતરે ને આ જવો તમે હું એને છેતરું. જેવો આવી પેલા રાઈજન ઝગલો ન આવી જાય ને તો સારું, ને તો મારો બધો પણ પાણીમાં વયો જાય. કેમ છે બટકા દાદા? સારું હો. કેમ મોજલા ગાયા? એક સમાચાર લઈને આવ્યો તો. હું ઓલા ઝગલો ને રાઈજો છે ને એને ત્યાં શેતતા રહેજો. કેમ? એ છે ને આજ તમને સોડા પાવા આવવાના છે. સોડા પાવા આવે એ તો સારું જ છે ને. પણ આમ જો એ સોડામાં નેપાળની ટીકડી નાખીને તમને પાવા આવવાના છે. હે? હા, અને આમ જો આજ કેટલા બટકા દાદાને દોડાવવાના છે. જો મારી ફરજ હતી મેં પૂરી કરી, હવે આગળની જવાબદારી તમારી. હવે તમારે જોવાનું છે હું કરવી. હું તો હાલ્યો. એ કાંઈ વાંધો નહીં, આવે તારે જઈ જાવ. દવાને કાઢીને ગામમાં મૂક્યો, હજી ન આવ્યો. હજી ઝગલો હાલે આવે છે. ઓલા મોજલાએ કીધું કે વાત હાચી છે, એના હાથમાં સોડાય છે. કેમ બટકા મજામાં ને? મજામાં હો. કેમ ખેતરમાં બેઠા પ્લાનમાં ના આવે ને? ના ના બટકા ખેતરમાં નથી આવ્યા. અષ્ટમી તમને પ્રેમથી સોડા પાવા આવ્યા છીએ. ઠીક, એ સારું બેહો. સોડા તો પીવો. જામ હળી મળી રહેતા હોય તો કેવું સારું લાગે. હા ઈ વાત તો આજે પણ સોડા તો પીવો. એ ઘડી ખમો દેવો ગામમાં નાસ્તો લેવા ગયો છે, નાસ્તો લઈને આવે પછી આપણે સોડા પીવીએ ને નાસ્તો કરી લેવી. હા તો ઈ સારું. લ્યો બટકા દાદા, નાસ્તો લઈ આવ્યો. બેહો બેહો. હવે તો સોડા પીવો. એ પેલા સોડા રહેવા દો, પેલા તમે 2 સમોસા ખાઈ લો. ના ના અમારે સમોસા નથી ખાવા, તમે પેલા સોડા પી લો. ના રે ના, સોડાનું ઢાંકણું ખુલ્લું છે, તમે એમાં કાંઈક નાખીને આવ્યો હોવ તો? અમે કાંઈ નાખી નથી આવ્યો, તમે સોડા પી લો ને. એક કામ કરો, પેલા તમે સમોસા ખાઈ લો પછી સોડા પી. ના ના
પેલા તમે પીવો નકર તમને બેયને હું ઢીબી નાખી એ હારું અરે રાજા તુંય પી લે હું સોડા પી લઉં. તમારી હાથે ગ્લાસ ભરીને આપો. જોઈ લીધું ને બટા દાદા પી લીધી સોડા મેં હા હો તો તમે સમોસા ખાવ નકર અમે તમને ઢીબી નાખશું લે દેવા સમોસા ખા ઓય બાપા જગલા મને તો ગોટા સડવા માંડ્યા છે. હું આવું હો હમણાં. હા હારું હાલ. બાપા ઓય બાપા હારું મને ગોટા છડો મને ભાગવું પડશે હવે કાંઈ કાંઈ હું સમાકા કા સેલ લાગે છે હે ઓય બાપા પેટમાં દુખવા મળ્યું છે ઓય બાપા ઓય બાપા પણ જોતો ખરો એક તો પેટમાં ગડબડ થઈ ગઈ મારી ડોલ ઢોળાઈ નાખી પણ તું જોતો તો મારા પેટમાં ગડબડ એટલે હું ડોલ્યું ગોતું છું લા ઉભો ઉભો રે મારી ડોલ લઈને ક્યાં જાય તું થોડા નો પીધી હોત તો સારું હતું આ તો પેટમાં ગડબડ થઈ ગઈ ઓય બાબા જોતો તો હું મારી પાણીને ડોલ ઢોળી નાખી પણ ભટકા દાદા તમે તો જોતો મારા તો પેટમાં ગડબડ થઈ ગયું ડોલ ગોતું છું કે ડોલ આમ બેઠ ને મને પેટમાં ગડબડ થઈ ગયું ઓય બાપા થોડા તો અહીંયા પીધું તો તમને કેમ પેટમાં ગડબડ થઈ ગયું ઓય બાપા તો મારી ડોલ લઈને ક્યાં જા ઓય બાપા એક સમોસા મગાવ્યા હતા એક પાણીને ગોળી નાખી મને એમ કે હું આ રાઈજાને જગલાને છેતરી જાઉં પણ આ હું પોતે જ છેતરાઈ ગયો ઓય બાપા એટલે મારી ડોલ તો દેતો જા